ઓલપાડમાં ગટર લાઇનની કામગીરી દરમિયાન અચાનક ભંગાણ સર્જાતા ગેસ લીકેજની ઘટના બની હતી। જોકે ઘટના સ્થળે પહોંચેલા ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓએ ઘટના પર કાબુ મેળવી લેતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો। સુરત જિલ્લાના ઓલપાડમાં હાલ બાંધે સાંધે ત્યાં તૂટે જેવી તંત્રની હાલત। તાજેતરમાં છે ઓલપાડના દિહેણ ગામે ઓએનજીસીના કૂવામાંથી ગેસ લીકેજની ઘટના બાદ પ્રચંડ વેગથી આગ ભભૂકી ઉઠી હતી, જે 13 દિવસ માંડ આગ કાબુ મેળવતા ઓએનજીસીના અધિકારીઓને સફળતા મળી હતી। જે ઘટનાની શાહી હજુ સુકાઈ નથી, ત્યાં જ ફરી આજે ગેસ લીકેજની ઘટના પ્રકાશમાં આવી હતી। ઓલપાડ ગામમાં પેટ્રોલ પંપ પાસેથી કસ્બા ફળિયામાં સ્થાનિક તંત્ર દ્વારા અંડરગ્રાઉન્ડ ગટર લાઇનની કામગીરી ચાલી રહી છે। તે વેળાએ ગુજરાત ગેસ લાઇનમાં જીસીબી દ્વારા લાગી જતા ગેસ લીકેજની ઘટના બની હતી। ઘટનાને પગલે જોતા મળી આવ્યો હતો ત્યાં ગટર લાઇનનું કામ ચાલે છે, તે દરમિયાન ત્યાં પાઇપલાઇન હતી એ ગેસ લાઇનની, એટલે આ ગેસ લાઇન વાળા આપણે પાઇપલાઇન વાળા તરત ગુજરાત ગેસની અંદર ડાયલ કર્યો કે 992400 300 પર, તો ત્યાંથી એવો જવાબ મળ્યો કે અમારી પાસે ટાઈમ નથી। જ્યારે આ ખોદકામ કરતી વખતે ગેસ લીકેજ થયો ત્યારે ફોન કર્યો લગભગ 11 વાગે ને માણસ આવે છે લગભગ 12:15 વાગે, એટલે આ અધિકારીઓને કોઈ પણ ઓલપાડની પ્રજાની પડી નથી। આ બીજો બનાવ છે, પેલો એક બનાવ ઓલપાડ ડેપો પર બન્યો હતો ને આ બીજો બનાવ છે। અત્યારે કોઈ વિમલ કહીને છે, એમની સાથે મેં વાત કરી, તેમને વાત કરવાનો પર કોઈ સભ્યતા એવા તોછવા જવાબ આપે છે કે ન પૂછો વાત, એટલે આ અધિકારીઓ ફક્ત ને ફક્ત એસી ઓફિસ બેસીને નીચલા અધિકારી પર જુલમ કરે છે અને આ લોકોને જાનના જોખમ પર રમે છે। આવા અધિકારીઓને તાત્કાલિક ધોરણે સીએ અને મામલતદારને પગલાં લેવા જોઈએ, એમાં કોઈ શંકાનું સ્થાન નથી। ગેસ લીકેજ થવાની આ પહેલી ઘટના નથી, કારણ કે હાલ થોડા દિવસ પહેલા જ ઓલપાડ એસટી ડેપો નજીક આ જ રીતની કામગીરી વેળાએ પાઇપલાઇન તૂટી ગઈ અને ગેસ લીકેજ થયો હતો। આજની ઘટનામાં ગેસ લીકેજ ઓછું પ્રેશરથી વછૂટ્યો હતો, જોકે છતાં પણ આ અંગેની જાણ અધિકારીઓને કરતા ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા। અમને આ ડેમેજ થયું તે જાણકારી મળી ને એ 35 મિનિટમાં આવીને અમે ગેસ પુરવઠો બંધ કરી દીધો ને પૂરું જોબને કાબૂમાં લઈ લીધી છે। છેલ્લા 1 માસમાં ગેસ લીકેજની ઘટના તાલુકા આખામાં ત્રીજી ઘટના છે। જ્યારે ઓલપાડ ગામની વાત કરીએ તો અઠવાડિયામાં ત્રીજી ઘટના છે। ત્યારે ઓલપાડ વાસીઓના તો જાણે જીવ તાળવે ચોંટી ગયા છે। ત્યારે ગુજરાત ગેસ કંપની પોતાની લાઈન ભોગમાં ઊંડી નાખે એ જરૂરી છે। આવા કામો દરમિયાન સ્થાનિક તંત્રએ પણ કાળજી રાખવી જોઈએ। નરેશ પટેલ, S9 ન્યૂઝ, ઓલપાડ।